રાધનપુરમાં સફાઈ સેવાઓ પર સંકટ. રાધનપુર નગરપાલિકામાં મોટો વિવાદ ઉગ્ર બન્યો. સફાઈ કામદારો કામગીરીથી અળગા. નવીન ભરતીના સફાઈ કામદારો પાસે સફાઈ કાર્ય કરવામાં ન આવતા હાલના કામદારો કામથી દૂર રહ્યા. નગરપાલિકામાં 16 સફાઈ કામદારોની ભરતીમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ સામે આવ્યા. કામદારોના કહેવાથી 2021માં તત્કાલીન સીઓ દ્વારા ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હતી. હાલના સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો કે નવીન ભરતીના લોકોને અમને હટાવી ટેબલ વર્ક સોંપવામાં આવ્યું છે. બેઠા બેઠા પગાર મેળવનાર નવી ભરતીની જગ્યાએ સફાઈ કામગીરી તેઓ પાસેથી કરવામાં આવે. નવીન ભરતીને જે રીતે પગાર ચૂકવાય તે જ રીતે અમને યોગ્ય પગાર ચૂકવવો જોઈએ. નગરપાલિકાની સફાઈ વ્યવસ્થા અસ્તવ્યસ્ત, લોકોમાં ઉગ્ર નારાજગી. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે. મારું નામ કાંતિભાઈ અમરસિંહભાઈ વાલ્મીકી છે ને નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી નોકરી કરું છું, ડ્રાઈવરની પોસ્ટમાં. તો અમારો મૂળભૂત લડાઈ એ જ છે સાહેબ કે જે નવી ભરતી કરેલી છે એમને જે પોસ્ટો હોય સફાઈ કામદારની હોય સફાઈ કામ જ કરાવો સાહેબ. અમારે કોઈ બીજી માંગણી નથી કે બીજી કોઈ લડત નથી. અમારે તો નગરપાલિકાએ જે ભરતી કરી છે અમે એમનાથી ખંભે ખંભો મિલાવીને કામ કરવા સમજ છે. પણ વાતમાં એવું છે કે નગરપાલિકામાં જે આજે અમે સવારમાં જઈએ એટલે સોની સાહેબે એમની રીતે બંદોબસ્ત કર્યો કે નવા જે હતા એમને ડ્રાઈવરની પોસ્ટ આલી અને અમે 25-30 વર્ષથી જો નોકરી કરીએ છીએ અમને બધામાં એમને મજૂરમાં ગણતરી કરી કે જાઓ તમે સફાઈ કામ કરો. તો આ તો સાહેબ વ્યાજબી છે જ નહીં ને. એને લઈને મેં કીધું સાહેબ અમે જે મૂળભૂત ઉપરથી તમને ઓર્ડર આપી દીધો કે ભાઈ અમને સફાઈ કામ કરાવવું તો તમે સાહેબ સફાઈ કામમાં જ બંદોબસ્ત કરો ને બધાનો. નવી ભરતી કરેલી છે એમને તમે શું કામ ડ્રાઈવર કે પટાવાળાની પોસ્ટો આપો છો? અને સોની સાહેબને નહીં મેળ આવે. રમેશભાઈ મફાભાઈ રાધનપુરી છે. રાધનપુર નગરપાલિકા મ્યુનિસિપાલિટીમાં હું છેલ્લા 35 વર્ષથી મુકદ્દમની ફરજમાં થઈ છું. આ રાધનપુર નગરપાલિકામાં 2021ની અંદર 16 રોસ્ટર પ્રથા ભરતીમાં નવી સફાઈ ભરતી કરેલ છે. સફાઈ કામદારની ભરતીમાં પણ સફાઈ કામ કરતા નથી. ગમે તે અધિકારીઓ એમને સાવરતા હોય. પ્રજ્ઞાબેન કોડિયાતરબેન ચીફ ઓફિસર સાહેબે એમને ભરતી કરી 48 લાખ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે અને આમની પાસે રૂપિયા લઈને આમની ભરતી કરી છે. 3 વર્ષ પગાર અમે રોકાયો છે, 3 વર્ષ પગાર થવા નથી દીધો. એ પછી કલ્પેશભાઈ ભટ્ટ ચીફ ઓફિસર સાહેબ આવ્યા, એમને 12 મહિનાનો પગાર આમની પાસે 14 લાખ રૂપિયા લઈને 12 મહિનાનો પગાર આમની ચૂકવણી કરી છે. એટલે 14 લાખ રૂપિયા લઈને પોતે લઈને જતા રહ્યા. હાલે જે બોડી ભાજપ સરકારની બોડી બેઠી છે એમને અમારો નિર્ણય 16 જણનો નિર્ણય લીધો અને સામાન્ય સભામાં 28/11/2024માં એમને સામાન્ય સભામાં એમને ઠેરાવ લીધો કે ભાઈ અમને સફાઈ કામ કરવું એમનો આદેશ કરી દીધો છે. છતાંય કામ કરતા નથી અને આમને સારવે છે અમારા પ્રશાંતભાઈ સોની સાહેબ. આમની પાસે ગમે હોય પૈસા લેતા હોય ગમે હોય અમને ખબર નથી, પણ આમને આ સારવે છે. કાલની તારીખમાં કાલે તારીખ હતી 8 તારીખે ચીફ ઓફિસર સાહેબે આદેશ કર્યો કે ભાઈ અમને સફાઈ કામ કરાવવું. આજે 9 તારીખથી આજે અમને સફાઈ કામ કરવાનું હતું, છતાં સોની સાહેબે સફાઈ કામમાં એમને મોકલ્યા નથી. ટોટલે ડ્રાઈવરની પોસ્ટમાં નોકરી આપી છે. અમારું એ કહેવું છે રાધનપુરની નગરપાલિકાને અને જનતાને કે સાહેબ અમારે રાધનપુરને સ્વસ્થ રાખવું છે. આ 16 સફાઈ કામદાર ભરતી કર્યું છે એમને અમારા ભેગા મૂકી અને રાધનપુરને સ્વસ્થ રાખવા માટે અમારા ગંભેરથી ગંભીર મિલન જો કામ કરે ને સાહેબ તો અમે એમાં રાજી સાહેબ કામ કરવા તૈયાર છીએ. અમને એમનો કોઈ વિરોધ નથી કે કામ નથી ભરતી કરી એનો કોઈ વિરોધ નથી. અમારા ભાઈ લોકો થઈને આવ્યા છે તો અમારા ભાઈચારા ભેગા રહી અમારા ગામને સ્વસ્થ રાખે અને સુંદર રાખે. આ રાધનપુર નગરપાલિકા જે કાંઈ સભ્યો છે તેઓને, અધિકારીઓને અને રાધનપુરની જનતાને ખાસ જાહેર સૂચના આપવામાં આવું છું કે આમને કહો અને અમારાથી ગંભો મિલાવી અને રાધનપુરને સ્વસ્થ રાખે. જય હિન્દ, જય ભારત. સફાઈ કામદારોની જે માગ છે એ સાચી છે અને આ વિસ્તારની અંદર જે રાધનપુર સિટીને જો સ્વચ્છ રાખતા હોય તો સફાઈ કામદારો છે 16 જે ભરતી જે કરી છે એમને 8 તારીખે ચીફ ઓફિસરે બોલાવીને કામગીરીનું કીધું કે તમે કામગીરી ચાલુ કરી નાખો. એટલે આ જે લોકો જે ડ્રાઈવર હતા જે વાલ્મીકી જે મજૂર વર્ગો એમને બદલી અને નવા જે 16 જણાને ડ્રાઈવરની પોસ્ટ આપી દીધી. આમને મજૂરી જે કરવાનું કીધું. આ લોકોની એક જ માગ છે કે અમારે મજૂરી અમે સફાઈ કામદાર કામ કરશું પણ એ લોકો અમારા ભેગા અમારા ડ્રાઈવરને જે અમારા વાલ્મીકી એમને એની પોસ્ટ રાખો અને અમે ભેગા આવે બધા તો ભેગા અમે કામ કરશું. અને એમની માગ ખોટી નથી, સાચી છે. અને બીજી માગ મારી એવી છે આ લોકોની કે આ લોકો વર્ષોથી હવે નોકરી કરે છે એમને કોઈ પ્રોટેક્શન નથી. ધારો કે એ લોકોને આજે કાયમી કરવામાં આવતા નથી તો સરકારની રજૂઆત છે કે જાતે તારે
અમુક સમય અંદર સરકાર આ લોકોને કાયમી કરે, ન કે અમનું ભવિષ્ય રહેતું નથી. અમને હંગામી તરીકે ભરતી કરવામાં આવે છે અને ઓલા લોકો સાથે મળીને આ લોકો કામ કરવાનું ના નથી પાડતા, કામ કરવા એગ્રી છે. પણ આ લોકો ડ્રાઈવરની પોસ્ટ આ લોકોને જે 14 જણાની હતી એ લઈ લીધી હતી, એની સામે આ લોકો ડ્રાઈવર ઈનાઈ રહે અને એમના સાથે ભેગા ફરી અને રાધનપુરનો જે કચરો હોય, જે ગલીએ કે રોડ ઉપર કે જે વિસ્તારમાં કચરો આ લેશે અને એ લોકોની માગ નગરપાલિકા સાંભળે, ઉપર સરકાર સાંભળે અને આનો રસ્તો તાત્કાલિક ધોરણે લેવામાં આવે, ન કે આ લોકો નગરપાલિકાની સામે કામગીરી કરવાની સ્વેચ્છાએ ના પાડશે. કારણ કે આ લોકો વારંવાર આ લોકોને ત્યાંના અધિકારીઓ કે કોઈ એમના પ્રમુખો હોય કે ચેરમેનો એ લોકો ખાલી હોલમણી આલી સમજાઈ અને પાલિશ મારી જાતા રહે, કોઈ પણ આ લોકોનો નિકાલ થયો નથી. રમેશભાઈ થયો ભાઈ આ જ થયો નથી. તો આ મીડિયાની માધ્યમથી અમે એવું કહીએ છીએ કે આ લોકોને ન્યાય મળે એવી મારી માગ છે. કોઈ રાજકીય મુદ્દો નથી કે રાજકીય કોઈ વાત નથી, ન્યાય સાથેની આ વાત લઈને હું આવ્યો છું અને આ ન્યાય લોકોને મળે એવી મારે મીડિયાની સામે નમ્ર અપીલ છે.